આપણે અત્યારે મોરબીના કલેક્ટર કચેરીમાં છે. કલેક્ટર કચેરીની અંદર સ્થિતિ એ છે કે આ માનવો તમે જુઓ કઈ રીતે તમામ જે ખેડૂતો છે એમાં ખેડૂતોમાં બી ખાસ કરીને જે મહિલાઓ છે, મહિલાઓ ખાસ આવી છે. મહિલાઓમાં ખાસ રોષ જોવા મળે છે. એવું કહેવાય છે કે નારી શક્તિ, તો સિરિયસલી નારી શક્તિનો જે દર્શન છે તમને અહીં થઈ રહ્યું છે, આંદોલનમાં થઈ રહ્યું છે. આપણે કેટલીક બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ રંજનબેન, હું મિતાણેથી આવી છું. રંજનભાઈ, આટલી બધી સંખ્યામાં, આટલી મોટી સંખ્યામાં બહેનો અહીંયા આવી છે, શેના માટે બહેનો અહીંયા આવી છે? આ અમારા ન્યાય માટે, અમારા હક માટે અમે આવ્યા છે, અમારા ખેડૂત એકતા માટે. અચ્છા, શું અન્યાય થઈ રહ્યું છે અત્યારે? અન્યાય તો અમારી જમીન બધી એને રોકી લીધી છે. હવે 2.5 વીઘા 5 વીઘા જમીન હોય એને શું સમજવું? એને છોકરા બિચારા ક્યાં જાય છે? અમારે પેટ છે ને ભરવા, છોકરાઓને ભણાવવા કેવી રીતે, એનો અંદર ખર્ચ કેવી રીતે કાઢવો છોકરાઓને બધા? શું કહો છો? એક મિનિટ, શું નામ તમારું? મારું નામ રીટાબેન. રીટાબેન, શું કહેશો? આટલા બધી બહેનો અહીંયા આવી કઈ છે કે અમારું આ બધું ખાઈ ગયા નેતા, બધું નેતા ખાઈ ગયા અમારું, અને બીજું કઈ ના જોતું, અમારા હક જ જોઈએ. અમારી દુઆ એને લાગશે. નહીં આપે ને તો નહીં આપે તો શું લાગે? અમારી બદુઆ દુઆ લાગે. એને લાગશે. બદુઆ, ન આપે તો અમને. અચ્છા, બધું અલગ. હા, અચ્છા, અમારે આતેડી દુઆ દે હે, અમાર નથી દેતા. અચ્છા, માથે થાંભલા ખોડે ભાઈ. 2 વીઘા જમીન હોય એને શું સમજો? આખા ખેતર રોકી લીધા. આખા ખેતરમાં આપણે ખાધું અને નેતાઓએ ખાધું અને પશુ પંખીને આપણે ખેડૂતે દયા કરી બધી. તો આજ અમારી માથે આવી રીતે ખૂટી નીકળ્યા. અમારે આટલું જોઈએ તો નથી આપતા. તો આજ તો અમારું અત્યાર લગીન તમે નેતાઓએ ખાધું જ છે. આજ અમારે આ નિર્ણય લેવો જ છે. પછી ક્યાં વાત રહે? તમારા બાલ બચ્ચાઓને ને નાખી જિંદગી કેવી રીતે કાઢવી? અમે પબ્લિક સરખું હોય, બધું સરખું હોય, બધું બિચારા મારા ભાઈને 2.5 વીઘા જમીન, એને એમાં આખો તાર થાંભલો આવે છે આખો. તો એને એમાં શું સમજવું? 2.5 વીઘામાં આખો થાંભલો ઉભો થાય 2.5 વીઘામાં. તો એને છોકરાઓને એને કેવી રીતે ભણાવે, કે એને કેવી રીતે પરણાવે, એને કેવા ખર્ચા કાઢવા, મોંઘવારી કેવી છે. અને અમારો માલ થાય એટલે અમને કાઈ દેતા નથી સરકાર. આપણે પ્લોટની નહીં નથી, એની ઉપર આ પડે તો શું કરવાનું? ચોટ લાગે તો અમારે શું કરવાનું? ધંધાવાળા ચોટ લાગે, ખેડૂત ભાઈને ગમે એને લાગે, પાછળ છોકરાઓનું શું સમજવું? મજૂર લોકો હોય એને છોકરાઓ એમાં બિચારા હોય એમને રખડતા હોય એનું શું સમજવું? અમને તો બહુ થાય છે, અમને તો હવે હાથ થઈ ગઈ. અરે બેન, કેટલા બેન છે? અહીંયા જો ગળું બેસી ગયું છે એમ. એ ગળું અહીંયા આવીને બેસી ગયા છો અને ગળું અત્યારે કેવી રીતે ચાલશે? ક્યાંથી આવ્યા છો? કહો, ક્યાંથી આવ્યા? બીજી બહેનો પણ છે, બે દીકરીઓ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. ઉભા રહો. શું નામ છે? બોલો બોલો, ક્યાંથી આવ્યા છો? અમે બેલાથી આવ્યા. થોડું આગળ આવી જાઓ. અમારું ગામ બેલા, મારું નામ ચંદ્રિકાબેન. અમે ખેડૂત એકતા માટે આવ્યા છે અને આ થાંભલા અમારે આવ્યા છે, હવે આવવા નથી દેવા. સોટ આવે હે, ઢોરા મરી જાય હે, સમજા? આ હે ને એકતા હે, અને જ્યાં લગી આ બધું પૂરું ન થાય ને ત્યાં લગી અમે લડવા તૈયાર જ હોય. નિર્ણય લેવો છે. આ બધાય હરખા નો હોય, બધાય બધું મૂકીને આવ્યા હે. જઈએ બધાય નીકળે ને તો એ રેલીમાં બધાય જોડાઈ જ જાવું. સમજા? આજ એનું કાલ અમારું, અમારો ચાહે નથી દેવાનો. એક જ લાઈન નીકળી આવી તો 10 નીકળવાની છે. 5 વીઘા વાળાને શું સમજવાનું? અમારે એને પૈસા નથી જોતા, થાંભલો આવવા જ નથી દેવો. તારે નથી નીકળવા દેવો, થાંભલો નતાવા દેવા. ગમે અહીંયા જવા તૈયાર હોય, જ્યાં લઈ જાય ને અહીંયા પેલા અમે બાયું તૈયાર. સમજા? જણ ભલે ઘરે રહ્યા, ગમે તેટલા રૂપિયા દે ને અમારા રૂપિયા જોતો જ નથી. અહીંયા વૈચો જ ઉભું રહેવું હે. અમારા બાલ બચ્ચા શું ખાય? અમને અમારા બાપ દાદાએ દીધી હે, અમને અમારા બાપ દાદાએ દીધી. હવે અમને શું થાય? અમારી અમારા બાપ ના હે અને અમારા બાલ બચ્ચાના ઠેઠ લગીને અમારે જમીન વિંધવા નથી એવી ઠેઠ લગી રાખવી છે. અમને હકદાર હોય અને હકદાર રહેવું. અમને તો હક થઈ ગયા. અમે પાવડા કોદારી જી હોય, પોલીસ આવે ને ખેતરમાં તોય એને પાવડા વાળી જ કરવી છે. પછી ક્યાં વાત રહે? બતાવી દેવા હે, હથિયાર જ લેવા. પોલીસ ના બાપ હોય ગમે એ આવે ને આપણું પબ્લિક નહીં લડી શકી. તમે ગાડીમાં પૂરી લઈ જાઓ. આરામથી આરામથી આરામથી. હવે અમારે એને મારવા, એને અમારે બૈરાવણ બધાને ગાડીઓ ભરીને મારીને લઈ ગયા ધોકાઈ. હવે અમારે એને મારવા છે. શું આરામ કરી? થાંભલા ઉખાડી નાખ દેવાય, અમાર ઘર ભેગા કરી દેવાય. એક
કરો તમને જરાય દયા નથી આવતી એની માને આપણું પબ્લિક મારી ન નાખે અહીંયા અમને તો હદ થઈ જાય હે હવે તો આપણી સાથે બીજી બેન દીકરીઓ આવી છે, તમે જુઓ આપણે દીકરીઓ કરીએ. આઈએ શું નામ છે, કેમ આવ્યા છો આપ? અમે અહીંયા અમારા હકની લડતમાં જ આવ્યા છીએ. શું નામ છે આપનું? મારું નામ બાવરવા સંતોષ છે. અમે ચિત્યારી ગામથી આવીએ છીએ. અચ્છા, અભ્યાસ કરો છો આપ? હા, અમે અભ્યાસ કરીએ છીએ. અમે અમારા રીતે અભ્યાસ કરીએ છીએ. આ બધાય કોઈ આવ્યા ઈ કોઈ નવરું નથી. બધાયને કામ ધંધો છે. તો કેમ આવીએ આટલો એનો ટાઈમ પસાર કરીને? બધાય પોતાના હક માટે લડવા આવ્યા છીએ. અમારો હક જોઈએ છે. બધા એવું કે છે કે હવે જમાનો જેનજીનો છે અને તમે લોકો જેનજી છો, બરાબર? જેનજી માટે અમારા બાપ દાદાને કંઈક આ સરકાર રહેવા દે તો અમે જેનજી કંઈક કરી શકશું, જીવી શકશું, 3 ટકના રોટલા ખાઈ શકશું. નકર શું અમે કરશું? આ લાગે છે કે સરકાર ખેડૂતોની છે, કારણ સરકાર કે છે અમે ખેડૂતોની સરકાર છે. એવું કઈ વાતથી સાબિત થાય? સરકાર કે છે અમે ખેડૂતોની સરકાર છીએ, અમે વિકાસ કર્યો છે. વિકાસ તો અમને કોઈ દી દેખાણો નહીં. ક્યાં ખોવાણો એનો વિકાસ? અમે કોઈ દી જોવા જ નથી મળ્યો એનો વિકાસ. તો પછી હવે શું કરશો? જેનજી શું કરશે હવે? હવે જેનજી તમ તારે તૈયાર છે. બધાય નાના મોટા બધાય તૈયાર છે, નાના બાળકથી લઈને મોટા વૃદ્ધ સુધી. અમે આ સત્યાગ્રહ લડીશું અને જીતીને જ રહીશું. બીજા પણ બહેનો છે. શું નામ છે આપનું? બાવરવા ધર્મી શું કરો છો આપ? સ્ટડી એસવાય બીકોમ એસવાય બીકોમ માં છો એમ? અચ્છા, કોલેજમાં છો. કોલેજ બંધ કરીને અમે અહીંયા રહે ને હદ અમારો હક લેવા માટે અમે અહીંયા આવી છીએ. કોલેજ છોડીને આવ્યા છો? હા, અમે કોલેજ છોડીને આવ્યા છીએ. કેમ એવું કરવું પડે છે કે તમારે અહીંયા હક માટે આવવું પડે? તો અહીંયા અમારે મજબૂરી છે, કોઈ સમજતું જ નથી. કેમ નથી આ સરકાર કેમ નથી સમજી રહી? સરકાર હવે શું ખબર કેમ ન સમજતી? અમે આટલા બધા ભેગા થઈ છીએ, નાના મોટા બધાય, તોય નથી સમજતી. તો હવે શું કરશે જેનજી? આઈ જાટલા આવ્યા ઈ અમે વધારે. એક મિનિટ, શું નામ તમારું? મારું નામ વડાવિયા નિરાલી, હું ચકમ પરથી આવું છું અને અમે અમારું અહીંયા વળતર લેવા માટે આવ્યા છીએ. જે અમારી જમીન ઈ લોકો પચાવી પાડે છે ને એની સામે. અત્યારે તો અમે આટલું પબ્લિક આવ્યા છીએ. જો અમને આ પાર્ટ 3 માં અમારો ન્યાય નહીં મળે ને તો અમે આના કરતા પણ વધારે પબ્લિક ભેગું કરીને અહીં આવશું. અને અમે અત્યારની જનરેશનની છોકરીઓ છીએ. અમે ક્યારેય અમારો ન્યાય મૂકવાના તો નથી જ. અમે આ આંદોલનમાં અમે પૂરેપૂરો સપોર્ટ કરશું અને અમે અમારી જીત મેળવીને જ રહીશું. ખાલી મને એટલું કહો, સરકારને લઈને તમારા જેનજીઓમાં કેવી ભાવના છે? સરકાર અત્યારે અમારું નહીં સાંભળે તો આવતી ચૂંટણીમાં અમે કોઈ પણ સરકારને વોટ આપવાના નથી. હું તો નહીં જ આપું અને મારા એરિયામાં પણ હું કોઈને નહીં આપવા દઉં. અમે તો અત્યારની જનરેશનની છોકરીઓ છે ને જે એક વખત બોલીને એ અમે ધારીને અમે બતાવીને જ રહીશું એમ. અમે ક્યારે અમે સરકારને હવે અમે અમારી ખેડૂતની નીતિ અપનાવશું અને હવે અમે અમારી ખેડૂતની સરકાર અમે ઊભી કરશું. બાકી હવે અમે આ ભાજપ કોંગ્રેસ આમ કોઈ પણને વોટ આપશું નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓળખો છો? હાસ તો ઓળખું જ ને, કેમ ના ઓળખું? એને તો બધા ઓળખે. એની માટે તો આ બધા આવ્યા છે કે અમારું સાંભળે. અમે એ લોકોને વોટ આપીને અહીંયાથી મોટા કર્યા છે તો એક પણ અમારી વાત માનવા માટે તૈયાર નથી. આ લોકો કેટલા દિવસોથી હેરાન થાય છે. અમે છેક ત્યાંથી અહીંયા હાલીને આવ્યા છીએ તો પણ એ અમારી વાત સમજવા માટે તૈયાર નથી. કઈ વાંધો નહીં, હવે અમે પણ આ આંદોલનને છોડવાના નથી. અમે જેમ બનશે ને મામા ઉગ્ર તૈયારી કરશું. બીજી પણ દીકરી આપણી સાથે છે. શું નામ છે આપનું? થોરિયા શ્રુતિ, હું જીક્યારી છીએ આવું છું. અચ્છા, શું કહેશો કે આ સરકાર તો એવું કે છે યુવાઓની સરકાર છે ને ખેડૂતોની સરકાર છે ને એવું બધું બોલે છે. તમે લોકો તો આંદોલન કરી રહ્યા છો. ના, સરકાર ખેડૂતોની છે જ નહીં. એ પોતાનું જ વિચારે છે. અમારું તો કોઈ કઈ વિચારતું જ નથી. અમે એવો ટાટ તડકો બધું સહન કરીને ખેડૂત અહીંયા પાક પકવે છે તો અત્યારે તો કોઈ અહીંયા જવા કોઈ નવરું નથી. બધા આંદોલનમાં છે અત્યારે. કેટલું નુકસાન થઈ રહ્યું છે આવી રીતે? બહુ લાખોનું નુકસાન છે અત્યારે તો બહુ. તો આ સરકાર કેમ નથી સમજી રહી? શું લાગે છે? સરકાર સાંભળશે નહીં પણ અમે સમજાવીને જ રહેશું. ગમે એમ કરીને ગમે એટલા પ્રયત્નો કરશું. જેનજી સમજાવશે. આ સરકાર અમારું નહીં સાંભળે તો એને વધારે સહન કરવાની શક્તિ રાખવી પડશે. કારણ કે અમે આના ઉપર ભારે પડવાના છીએ. હવે તો ગાંધીનગર જવાનું કહેશે તો ગાંધીનગર પણ જાશું. ગાંધીનગર? હા. પણ ગાંધીનગર શું કરવાના છે? ત્યાં જઈને આમથી ને ડબલ પબ્લિક કરશું અમે. અમારા ખેડૂત ભાઈઓ જે ગાંધીનગર જઈ આવ્યા છે, હવે અમારી જેનજી છોકરીઓનો વારો છે. હવે અમે જાસ્તી જઈશું. નારી શક્તિ હવે જશે. આ બીજી બહેનો છે, આપણે એમની સાથે પણ થોડી વાત કરી લઈએ. આપણે અહીંયાથી વાત કરીશું. આવો. ક્યાંથી આવ્યા છો? કહો હવે તમે બોલો, ક્યાંથી આવ્યા? પરથી નહીં. શું નામ છે? રશ્મિબેન. રશ્મિબેન, કેમ આટલી બધી મહિલાઓ પણ જોડાઈ છે? સામાન્ય રીતે આંદોલનમાં પુરુષો જતા હોય છે પણ મેં પહેલું આંદોલન એવું જોયું છે જ્યાં પુરુષો કરતા મહિલાઓ વધારે. છોકરી છે તો ખેડૂત માટે જમીન માટે તો લડી જ ને એમ.
શું લાગે છે આ સરકાર તો એવું કહે છે અમે ખેડૂતોની સરકાર છે ને ખેડૂતોને આપીએ છીએ ને આવું બધું કરીએ છીએ, તો બી ખેડૂતો એવું કહે છે કે અમને બહુ વધારે ઓછું આપે છે સરકાર. આપે છે ને અમને જોઈએ એટલું નથી આપતા. અમારે જેટલું વળતર જોઈએ એટલું નથી આપતા. શું લાગે છે કેમ નથી આપતા? આ બધું તો એને ખબર, કોણ ખાઈ ગયું વચ્ચે કોને ખબર પડે. અચ્છા, શું નામ છે આપ? હંસાબેન. શું કહેશો તમે લોકો આટલી મોટી સંખ્યામાં અહીંયા આવો છો, કામ ધામ છોડીને, ખેતીનો સમય છે, બાળકોનું છોડીને, ઘરનું કામ છોડીને અહીંયા આવીને તમારો સમય તમે આપી રહ્યા છો, અહીંયા આંદોલન કરી રહ્યા છો. આ સરકાર આ નાની વસ્તુ કેમ નથી સમજી રહી કે અમને વળતર પ્રોપર આપીએ, એમ યોગ્ય વળતર આપીએ? વળતર માંગવા, વળતર લેવા માટે તો અહીંયા બધા ભેગા થયા છે. અમને વળતર અમારું મળવું જોઈએ. આ મોદી સાહેબ કહેતા ને કે બહેનો મને પત્ર લખજો, ક્યારે પત્ર લખો છો મોદી સાહેબને? મોદી સાહેબને કેને કીધું કે પત્ર લખજો એમ? કીધું તું બહેનોને કે અમારી બહેનો છે બધી? તો જેત પરથી લખ્યો છે, એ જેત પરથી લખ્યો છે પત્ર. અચ્છા, હવે સાંભળ્યું નથી મોદી સાહેબે? હા, મોદી સાહેબે ન સાંભળ્યું હતી તો અમારો કાંઈ પ્રશ્ન નહીં. તો હવે શું કરશો? પણ ન્યાય માંગી છીએ. શું કહો છો? આંદોલન ચાલુ રાખવાનું જ્યાં સુધી ન્યાય ન મળે અને માંગ પૂરી ન થાય ત્યાં સુધી. પણ સરકાર તો કહે છે કે અમે ખેડૂતોની સરકાર છે. કહેવાનું છે અને કરવાનું અલગ છે. અચ્છા, હજી કાંઈ મળ્યું નથી. ખેડૂતો બિચારા મહિના દિવસથી પોતાના કામ ધંધા બંધ કરીને આમાં ઉપવાસ ઉપર બેઠા છે, છતાંય મોટા સાંસદોનું કોઈનું પેટનું પાણી હૈલું નથી, કોઈ આવ્યા નથી. એટલે આંદોલન તો ચાલુ રાખવું જ પડશે જ્યાં સુધી માંગ પૂરી ન થાય ત્યાં સુધી. બેન છે, એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? દિવ્યાબેન પટેલ. દિવ્યાબેન, તમે કહો છો કે કિસાન વિરોધી સરકાર છે, પરિપત્ર ખોટું કરે છે, આ કરે છે, પણ સરકાર કહે છે કે અમે તો બજાર કિંમતના 2 ગણા વળતર આપવા તૈયાર. 2 ગણા હોય તો અમારે આવું કરવું જ નથી. અમને જોઈએ એ વળતર અમને નથી મળતું, એટલે જ અમારે આ બધા કરવા પડે ને આંદોલન. અને અદાણીને કહે તારેથી હજી એક બાપ ઉપર બેઠો હે, એને જોઈને તું રે કે હજી અમારા સાથે જ વાતાવરણ કેવું કરી દીધું, હનુમાનજી અમારા સાથે જ છે. એટલે તમારે કઈ જોઈ વિચાર, હજી તારી ઉપર એક બાપ બેઠો હોય એનું ધ્યાન રાખીને તું નકમાઈ બે રાખી કાળા ઉનાળે તડકા કેવા નતા. જો કેવું વાતાવરણ અમારે ભગવાને કરી દીધું. ભગવાન અમારી સાથે જી કરવું તાર કરી નાખ, પણ અમે તો મૂકવાનું, અમને ન્યાય મળવો જોઈએ, વળતર મળવું જોઈએ. અને જ્યાં સુધી ન્યાય વળતર નહીં મળે ત્યાં થાંભલા તો અમે નાખવા જ નહીં દે. જેવા નાખશું એવા કાઢી નાખશું, જેવા નાખશું એવા કાઢી નાખશું. અને પોલીસ લઈને આવે છે ને આ લોકો લઈને આવે તો પોલીસ ને મારવી છે. ભલે અમે મરશું ને મારશું, બે કરશું. અમે મરશું ને એનાથી તો અમને કાંઈ બીજું ભયંકર અમને સજા તો નથી દેવાના ને. અમને સજા દેશે તો કાલે મોતની જ દેશે ને, એ સિવાયનું કઈ ભયંકર નથી. અને મોદીને કહ્યું તું ફોરેન રખડસ, ફોરેનની સરકાર જોયો કેવી માલ પ્રજાને કેવી સુખી રાખે છે. તું પેલા ફોરેન જાઓ તો ફોરેનની સરકાર જોઈ અવાય કે આ સરકાર કેવી આ પ્રજાને સુખી રાખે, ન્યાય આપે. તમને એટલી બુદ્ધિ નથી પહોંચતી કે આટલા લોકો આ ખેડૂતની સરકાર હે આપણે, તો આપણે ખેડૂતને આપણે ન્યાય આપવો જોઈએ. છેલ્લે હે ને સરકારને કે આ થઈ છે અમારે નારી શક્તિ, અમે જાગશું ને તો કોઈના બાપની તેવડ નથી અમને પાછી વાળી. અમે હથિયાર હવે લેવા તૈયાર હે. હવે અમે કરાવાય નાખાય હથિયાર, જેને ઘરમાં નથી ને કરાવાય નાખી દીધા. એટલે હવે સરકારને તમે સમજી જાઓ હાનમાં ગઈ તો સારું છે. નકર પછી બહુ નારાજ છો તમે સરકારથી? હા, નારાજ સરકારને આગળ લાવ્યા, આટલું ઓલું કર્યું એના માટે, તો અત્યારે એને અમારા માટે શું કર્યું? મત દેવા જાય કેવા મળવાનો જ નથી. કોંગ્રેસને નહીં, ભાજપને નહીં, કોઈને મત તો મળવાનો જ નથી. આશા રાખતાય નહીં એવી. હવે આમાં ખેડૂતની સરકાર કરવી છેલ્લી, બાકી ખેડૂતની સરકાર આવશે. તમારે જોવું જોઈજો. આ ભૂપેન્દ્ર પટેલને ઓળખો છો? ભૂપેન્દ્ર પટેલમાં શું કઈ લડાઈ નાખો નથી ગયો તો આવી ગુજરાતની હાલત ન હોય. અમારે આવી ભૂપેન્દ્ર પટેલ નું હોત ને તો આવી અમારે આખો ગુજરાતની આવી હાલત ન હોય. કોની સરકાર છે આ? ભૂપેન્દ્રભાઈ નહીં છે પણ એ માં કેવા પૂરતો છે, બીજું કઈ નથી એના માટે. કોઈ હે એમ કેવા પૂરતો છે. કોઈ દી આવ્યો હોય એમ મોરબીમાં જેતપુરમાં ગયું, કોઈ દી ન જાય. ત્યાં ખેડૂતને શું આટલો ન્યાય મળવો જોઈએ? આટલો બિચારા કામ ધંધા ને બધું છોડીને આવે તો પહોંચી ન જાય. ના અહીંયા જો ખોલે દરવાજા ન ખોલી શકે, તેવડ જ નથી સરકારને. શું ખોલી શકે? આટલી પબ્લિક મારી નાખે. ખબર ખોલો લે દરવાજો. જય સિયારામ.
આ તમામ જે મહિલાઓ છે ને ફરી તો આ તમામ મહિલાઓ એટલો ગુસ્સામાં કેમ છે એમ રણચંડજી? હોય ને આમાં છોકરાઓ નાના નાના મૂકી ધંધા મૂક્યા હોય બધું અમે મૂકીને આવી ગુસ્સામાં ન હોય ને રોજ કઈ એના જેવા અમે નવરા હે સરકાર જેમ ખાઈ પીને ને તો બહારનું કોકનું હરામનું ખાઈને ને તો પડ્યું રહેવું એને બીજું કઈ હે અમારે નીતિનું ખાવું હે અમારે ન્યાયનું ખાવું હે અમે વધારે એક પૈસો માગી અમને જોઈએ અમારે અમારું જ ખાવું હે અમારે ખાવું નથી સરકારનું ને સરકાર ખાઈને એ ક્યાં સુખી થઈ તો મોતે મળશે છેલ્લી બાકી બીજું કાંઈ એને તો નથી આવવાનું કઈ એના છોકરાને આડું નડશે એને નહીં તેને છોકરાને આડું નડવા જોઈજો લ્યો જીવતા હશે જોઈજો તમે ના કળિયુગ હે ને અત્યારે રિઝલ્ટ મળી જવાનું હે સરકારને પૂછજો આ કળિયુગ હાલે અત્યારે સતયુગ નથી કળિયુગમાં તો રિઝલ્ટ મળી જ જાય મને હનુમાનજી કહે છે કળિયુગમાં તો રિઝલ્ટ મળવું જ જોઈએ આત્મામાંથી શ્રાપ નીકળી રહ્યું છે નીકળે જ ને શ્રાપ તો આ બીજા વિધવા બાયુની હાઈ લાગશે કોકની એક હાઈ લાગી જશે ને તેને હાથ પેટ યુધી નહીં ઊભો થઈ શકે એટલું તમે વિચારો કે સરકારને કઈ નદાણીને કે તું તો કે બેઠો ઘરમાં પણ બહાર નીકળતો ખબર પડે ને કે શું ખેડૂતની હાલત છે કેટલી હેરાન થાય આ બિચારી છોકરી હાલો જેને ઘરના એને વાંધો ને વિધવા એનું તો તમે વિચારો વિધવા બાયુ કેવી હોય એને હાલો જય સિયારામ આ તમે જય સિયારામ કહો છો હનુમાનજી પર પૂરી શ્રદ્ધા છે ના જય સિયારામ કહો છો આ મંદિર રામ મંદિર બનો એમાં બી આ લોકો તો ગોટાળો કરી નાખ્યો ખબર છે તમને? હવે સરકાર જાણે નહીં જાણે એનો આપણે એટલે બધે આપણે પરિચય નથી પણ મને એક મારો હનુમાન જડી ગયો હોય ને એટલે મારે જય સિયારામ બોલવું પડે ને જય સિયારામ બોલી એના ઉપર પૂરી શ્રદ્ધા છે અને મારું કામ કરશે જ હનુમાનજી આ લોકોને પતાવી નાખો ને? હા પતાવી દેવાના જોઈજો લ્યો અને ન્યાય અમને મળવાનો જ છે જોઈજો લ્યો અત્યારે 2 મહિના પછી આ ન્યાય અમને મળશે ચોક્કસ. સ્વાભાવિક છે જે રીતે તમામ અહીંયા મહિલાઓ છે રણચંડી છે નારાજ છે ભગવાન ઉપર વિશ્વાસ છે તમામ વસ્તુ કહી રહી છે પણ સરકાર પ્રત્યે જે નારાજગી છે એ ખૂબ જ ખતરનાક છે ખૂબ જ ભયંકર છે અંદરથી પેટથી આત્માથી સરકાર માટે બધું આ નીકળી રહ્યું છે શ્રાપ નીકળી રહ્યું છે કહેવાય છે કે જો તમે ગરીબની હાય લેશો ખેડૂતોનું હાય લેશો મહિલાઓની હાય લેશો તો આ કળિયુગમાં અહીંયા જ ભોગવીને જવાનું છે અને એ ચીમકી આ મહિલાઓ આપી રહી છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, મોરબી.